નમસ્કાર મિત્રો, શું તમારી પાસે સરકારના આ 8 કાર્ડ છે? જો નથી તો તમે સરકારની લાખો રૂપિયાની સહાય ગુમાવી રહ્યા છો. આજે હું તમને એવા 8 કાર્ડ વિશે જણાવીશ કે જે દરેક સામાન્ય માણસ પાસે હોવા જ જોઈએ. આ કાર્ડ કેવી રીતે કામ કરે છે અને તેનાથી તમને શું ફાયદો થશે એ બધું જ એકદમ સરળ ભાષામાં સમજાવીશ. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લું કાર્ડ તો એવું કાર્ડ છે જે તમારા લાખો રૂપિયા બચાવી શકે છે. તો પહેલા કાર્ડની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ. આ કાર્ડ એટલે સ્વાસ્થ્યની ગેરંટી. આનાથી તમને અને તમારા પરિવારને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. ઓપરેશન હોય કે ગંભીર બીમારી હોય, સરકારી કે મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારે 1 રૂપિયો પણ આપવો પડતો નથી. મિત્રો, બીજું કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ. આ કાર્ડ મજૂર, દરજી, ડ્રાઈવર કે પછી નાના કામ ધંધા કરતા લોકો માટે છે. આ કાર્ડ હોવાથી તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. જો કામ દરમિયાન અકસ્માત થાય તો પરિવારને આર્થિક મદદ મળે છે. ત્રીજું કાર્ડ છે લેબર કાર્ડ. આ કાર્ડ ખાસ બાંધકામ ક્ષેત્રના મજૂરો માટે છે. આના ફાયદા બહુ મોટા છે. દીકરીના લગ્ન હોય તો 50,000થી વધુની સહાય પણ મળે છે અને બાળકોના ભણતર માટે સ્કોલરશિપ અને સાયકલ કે સાધન ખરીદવા માટે પૈસા પણ આપે છે. ત્યારબાદનું કાર્ડ છે આભા કાર્ડ. આ તમારું ડિજિટલ હેલ્થ કાર્ડ છે. તમારી બધી જ બીમારીના રિપોર્ટ અને દવાની વિગત આમાં સેવ રહેશે. તમારે જૂની ફાઇલો લઈને હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. ડૉક્ટર માત્ર કાર્ડ નંબર નાખીને તમારી જૂની હિસ્ટ્રી જાણી લેશે. અને પાંચમું કાર્ડ છે કિસાન ક્રેડિટ કાર્ડ. આ કાર્ડ ખેડૂત મિત્રો માટે વરદાન છે. જો તમારે ખેતી માટે પૈસાની જરૂર હોય તો બેંકમાંથી એકદમ ઓછા વ્યાજે લોન મળી રહે છે. તમારે વ્યાજખોરો પાસે જવાની જરૂર પડતી નથી. અને છઠ્ઠું કાર્ડ છે રેશન કાર્ડ. મિત્રો, રેશન કાર્ડ માત્ર સસ્તું અનાજ મેળવવા માટે નથી. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો જ તમે PM આવાસ યોજના કે પછી મફત ગેસ કનેક્શન જેવી યોજનાનો લાભ લઈ શકો છો. અને મિત્રો, 7મું કાર્ડ છે NCS કાર્ડ, નેશનલ કેરિયર સર્વિસ. આ કાર્ડ બેરોજગાર યુવાનો માટે છે. સરકારના પોર્ટલ પર આ કાર્ડ બનાવવાથી તમારી લાયકાત મુજબની નોકરીની માહિતી સીધી તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા મળે છે. અને મિત્રો, ત્યારબાદ છેલ્લું અને 8મું કાર્ડ છે PM માનધન કાર્ડ. આ એક પેન્શન કાર્ડ છે. જો તમે દર મહિને થોડું યોગદાન આપો છો તો 60 વર્ષની ઉંમર પછી સરકાર તમને દર મહિને 3,000 રૂપિયા ફિક્સ પેન્શન આપે છે. ગટપણમાં તમારે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. તો મિત્રો, આ બધા કાર્ડ તમે તમારા ગામના જનસેવા કેન્દ્ર એટલે કે VC અથવા તો શહેરમાં સાયબર કાફે પર જઈને માત્ર 10થી 30 રૂપિયામાં કઢાવી શકો છો. આમાંથી મોટા ભાગના કાર્ડ ઓનલાઈન મોબાઈલથી પણ બને છે. મિત્રો, માહિતી ઉપયોગી, સાચી અને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર જરૂર કરજો, જેથી દરેક ગુજરાતીઓ આનો લાભ લઈ શકે. આવી સારી માહિતી માટે, નવી યોજનાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.